ગુજરાત, એમપી, રાજસ્થાન, ગોવા આટલી બધી જગ્યાએ ટ્રાવેલિંગ કરવું પડતું હોય જ્યારે આટલું મોટું એમ્પાયર હેન્ડલ કરવાનું હોય અને તે છતાંય જ્યારે પણ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું તમે કોઈ પણ ફંક્શન જુઓ તો એની પહેલેથી દિલીપ સર ઓલવેઝ ત્યાં આગળ હાજર હોય. એટલે હી ઇઝ ઓલવેઝ દેર, ઓલવેઝ ઇન્ટુ પરફેક્શન. ડિટેલિંગમાં પણ ધ્યાન આપતા હોય કે પેલું થઈ ગયું છે, આ બાકી છે, પેલા ફોર્મ્સ આવી ગયા. તો મારે સૌથી પહેલા એ પૂછવું છે સર કે આટલું બધું ટ્રાવેલિંગ રહેતું હોય છે તે છતાં યુ આર ઓલવેઝ એસોસિએટેડ વિથ મેરેથોન વિથ સચ અ પેશન. So what is the driving force towards the city? Tijal, that's a nice question. But then my love for the city. City માટે મારે જે પ્રેમ છે ને એ એટલો બધો છે કે મને કોઈ પણ સિટીનું જ્યારે આજથી નહીં પણ વર્ષોથી મને યાદ છે કે જ્યારથી હું છેલ્લા 10 વર્ષથી I am regularly involved in the whatever good city activities are concerned. Yeah. And that is the driving force behind being so active also in marathon. શહેર પ્રત્યેનો પ્રેમ એક એવી વસ્તુ છે જે વડોદરામાં એક વખત રહે અને વડોદરા સિવાય બીજું કોઈ શહેર રાજ ના આવી શકે. એટલે બીજે થોડાક દિવસ રહેવા જઈ શકીએ, ભલે આપણે ઇન્ટરનેશનલ ટૂર્સ કરીએ, પણ નથિંગ લાઈક વડોદરા. એમ આઈ રાઈટ ગાયત્રી? બિલકુલ સાચી વાત કહી. હું પણ આજ વાત સાથે સહેમત છું. વડોદરા જેવું બીજું કંઈ જ નથી. વડોદરા સાથેનો આટલો બધો પ્રેમ અને સાથે સાથે બિઝનેસ માટે પણ આટલો જ પ્રેમ સરનો છે, એટલે કે દિલીપ સરનો. અને આ બધું કરવા માટે ટાઈમ જોઈએ અને આ ટાઈમમાં સૌથી વધારે સપોર્ટ અગર કોઈ આપતું હોય તો એ હોય બેટર હાફ. અને અમે વાત કરવાના છે સરના બેટર હાફ. સુષ્મા મેમ, તમારી પાસે એવો કોઈ પ્રસંગ છે જે સર આટલા બધા બિઝી રહેતા હોય, તમને સમય ના આપી શકતા હોય? અત્યારે તો આપતા હશે કે પણ જયારે આ કંપની શરૂ થઈ ત્યારે બહુ બિઝી રહેતા હતા, તો એ સમયનો કોઈ એવો પ્રસંગ તમે અમારી સાથે શેર કરો. આઈ થિંક એવા યાદ નથી, પણ નાના મોટા એવા ઘણા પ્રસંગો બન્યા હશે કે જ્યારે એ મને ટાઈમ નહીં આપી શક્યો. પણ આઈ થિંક અમારી એવી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતી આઈ થિંક કે ભાઈ આ પાર્ટ તારો છે અને બીજી બધી ફેમિલી રિસ્પોન્સિબિલિટી, છોકરાઓ, આ એ બધું મારું છે. ઇટ વોઝ મ્યુચ્યુઅલ, નોટ કે. અને ઘણો ટાઈમ એવું થયું બી હશે કે તને આટલો બી ટાઈમ નથી મળતો, તો મારે જ પેરેન્ટ્સ મિટિંગમાં જવાનું, મારે જ સ્વિમિંગમાં લઈને જવાનું, આ બધું મારે જ કરવાનું. પણ નોટ લાઈક બિગ ઇશ્યુઝ. વી કુડ મેનેજ ઇટ. આપણે વાત કરી એના પરથી મને ફિલ્મ યાદ આવી ગઈ. હમણાં થોડા દિવસ પહેલા જ મેં જોઈ ગાયત્રી, એન્ડ ધ ફિલ્મ ઇઝ કોલ્ડ ધ મેકિંગ ઓફ મહાત્મા બાય શ્યામ બેનેગલ. એટલે ગાંધીજી જયારે સાઉથ આફ્રિકા રહ્યા હતા એ જમાનાની વાત હતી. અને એમાં બતાડ્યું છે કે કસ્તુરબાને અને મહાત્મા ગાંધીને પણ બહુ જ બધા ઝઘડા થતા હતા, બીકોઝ સોશિયલાઇઝિંગ એટલું બધું એમને કરવું પડતું, સર્વિસિંગ એટલું બધું એ કરતા કે દર વખતે બા એવું એમને કહેતા કે ભાઈ તમે દર વખતે આવું કરશો તો મારી કોઈ લાઈફ હોય કે નહીં, છોકરાઓની લાઈફ હોય કે નહીં. બટ ધેન સર્વિસ ટુ મેનકાઇન્ડ જે પણ કરતું હોય એમાં બેટર હાફ વગર ઇટ્સ નોટ પોસિબલ. ધ ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ, જે સુષ્મા મેમનું બીજું ઘર બનવા માંડ્યું છે. એટલે મારે તો પહેલા એ જાણવું છે કે ગોલ્ફર થવાનું એકદમ ઈચ્છા કેવી રીતે જાગી અને ગોલ્ફ પ્રત્યે એ કઈ વસ્તુ છે જે એમને સૌથી વધુ અટ્રેક્ટ કરે છે? મેમ, જો ઇનિશિયલી દિલીપ ગોલ્ફ રમતો હતો અને ઓલવેઝ સેટરડે સન્ડે જતો રહે ને હું પછી ઘરે એકલી હોઉં. અને દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ કે હું પણ એકવાર શીખી જાઉં તો હું બી સાથે જઈ શકું, તો સાથે એટલો ટાઈમ સ્પેન્ડ થઈ જાય. અને એકવાર શીખી ગયા પછી તો મને આઈ એમ એડિક્ટેડ ટુ ગોલ્ફ નાઉ. આઈ લવ ધેટ ગેમ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ ગેમ. એમાં શું એવું છે જે તમને સૌથી વધુ અટ્રેક્ટ કરે છે આ ગેમમાં? જો એક તો આઈ ગેટ ગુડ એક્સરસાઇઝ, the whole natural, the whole thing surrounding. Yes. And it is this what you call one like challenge. Okay, I can do this, I can do better. Every day I try to correct my game and improve my game, and now I have reached at least up to some stage. Now she has won more trophies than me. See? I am playing golf since 1994 and she is playing golf since like 2 years now, 3 years. Okay. And she has won more trophies than me. See? That's the power of the women of Vadodara. સર, તમે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એક્સ સ્ટુડન્ટ રહી ચુક્યા છો, તો એવો કોઈ એક્સપિરિયન્સ તમારો જે તમે હજુ પણ એટલે આજના દિવસોમાં પણ વાગોળતા રહો છો? ગાયત્રી, એવું હતું કે આપણે બધાને ખબર છે કે વેન વી આર ઇન કોમર્સ ફેકલ્ટી એટલે મોટા ભાગના તમે ક્લાસીસ તમે જુઓ ને તો દે આર ઓલ એમ્પ્ટી. અને ઓફકોર્સ અમુક ફેવરિટ પ્રોફેસર્સ હતા, ધ પીપલ ઇઝ ટુ અટેન્ડ. પણ ફોર મી we had a professor called Shrikantji, and he was teaching us English. So
So once he made a good remark, and I was so happy that Dilip, I see you so regular in my classes. This is a very rare, rare thing among the students which I find in commerce faculty, and that made me I felt, because being a student of Bhavan's, I used to believe in a lot of discipline. So I not only Shrikant's lecture, but any professor's lecture, I used to be so regular. So, but then when it was recognized that I am a regular student, it made me so proud. તો વડોદરાના સ્ટુડન્ટ્સને આ વાત સાંભળીને કંઈક શીખવા જેવું તો જોઈએ, જે શીખવું જ જોઈએ કે તમને પણ આવું એપ્રિશિએશન મળે કે તમારા સર તમને કે તમે રેગ્યુલર છો ક્લાસમાં. ક્વીન્સ રન આવી રહ્યું છે, વડોદરા વુમેન્સ મેરેથોન, અને આપણે મેમને પૂછવા માંગીએ ને, આપણી પાસે છે એક નારી શક્તિનું ઉદાહરણ, તો પૂછવા માંગીએ એમને કે વુમેન્સ મેરેથોન માટે પોતે કેટલા એક્સાઇટેડ છે, એન્ડ હાઉ ડુ યુ ફીલ વેન ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ઓર્ગેનાઇઝડ એટ નાઇટ, એટલે કે 1st of May રાત્રે બધી જ સ્ત્રીઓ વડોદરાની એક સાથે દોડશે. વોટ અ ફીલિંગ યાર. મેમ શું કહો છો? યસ, એક તો 2-3 પોઈન્ટ છે એમાં. ફર્સ્ટ તો આઈ એમ ફિટનેસ ફ્રીક, Okay. તો મેરેથોન ઓલવેઝ આઈ વુડ લાઈક ટુ રન. Yeah, you look like. પ્લસ આ વિમેન મેરેથોન છે એટલે એક એડિશનલ એમાં એ છે, અને એમાં બી 2-3 રીઝન છે. એમાં એક મેઇન તો એનું જે કોઝ છે કે બ્રેસ્ટ કેન્સર, Yes. એટલે દેટ ઇઝ બહુ જરૂરી છે એ વસ્તુ કે એનો એટલીસ્ટ મેસેજ એડ્રેસ થાય. પછી સેકન્ડ છે કે સિક્યોરિટી એન્ડ સેફટી ફોર વિમેન, આપણે એક મેસેજ સ્પ્રેડ કરીએ છીએ. જયારે આજે બહુ જરૂરી છે, આ દિલ્હી ને નિર્ભયા જેવા ઇન્સિડન્ટ બનતા હોય તો આ બહુ જરૂરી મેસેજ બીજા સિટીઝમાં મોકલવાની જરૂર છે કે વડોદરા ઇઝ ધીસ મચ સેફ દેટ વી કેન, and also we are excited to run with friends and all that. I motivate my friends that we will run and in marathon, and that's all. So have you started practicing already? Little bit, yes. પ્રેક્ટિસ તમે પણ શરૂ કરી દો. Yes. તમે પણ પ્રેક્ટિસ શરૂ કરી દો, બીકોઝ બહુ જલ્દી આપણે બધા 1st of May દોડવાનું છે અને સેલિબ્રેટ કરવાનું છે વુમનહુડ, સેલિબ્રેટિંગ ધ સિક્યોરિટી ઓફ ધ સેફેસ્ટ સિટી ઓફ ગુજરાત, વિચ ઇઝ આપણું વડોદરા. વિમેન મેરેથોનની તૈયારી બધાએ શરૂ કરી દેવાની છે, પણ એના પહેલા આપણે દિલીપ સર પાસે જાણીએ કે સર આ આઈડિયા એકચ્યુઅલી આવ્યો કોને, અને આ રાત્રે આટલી મોટી આટલી સુંદર ઇવેન્ટ થવાની છે તો એની કેવી તૈયારી ચાલી રહી છે સર? સી, આપણે જયારે when this first idea came કે આપણે વિમેન મેરેથોન ઓર્ગેનાઇઝ કરીએ, કે વિમેન નાઇટ રન ઓર્ગેનાઇઝ કરીએ, તો એનું મેઇન આપણે વી હેડ અપોઇન્ટેડ એજન્સી જે ઓલ ઇન્ડિયા, they are based in Dubai, Percept કરીને. So he came out with an idea કે ભાઈ આપણે we do a Queen's run, like then we said કે ના, we cannot have a Queen's run, but we should have a run for the women. Of course, and પછી we gave the name of the Queen, because then we came to a conclusion કે ભાઈ Queen's run means every woman is the queen of her house. Yeah. So that is why we named it Queen's Run. Secondly, we did the night run because કે જયારે this particular idea when it occurred, એ વખતે નિર્ભયાનો આ કેસ ચાલી રહ્યો હતો, તો નિર્ભયાના કેસ ઉપરથી આપણે એવું પ્રૂવ કરવા માંગતા હતા કે જો દિલ્હી જેટલું અનસેફ છે, બરોડા એટલું સેફ છે. Not only Baroda and Gujarat. And then when we finally decided કે let us do it on 1st May when Gujarat was liberated and with Gujarat got independence, and that is why we thought that women also get independence at night at 10 o'clock, and that is why we are celebrating this as a women's run on 1st May. And the third most important point is that when we thought of this, then we also got into some details like why we should, where we should donate the what to call funds that we generate, and then an idea came up that we should donate it to for the breast cancer, which is the disease જે અત્યારે સૌથી વધારે સતાવી રહી છે વિમેનને. એટલે આ બધા બેઝિક મૂળભૂત કારણથી અમે લોકોએ નક્કી કર્યું કે એઝ અ રન અપ ઇવેન્ટ ઓફ ધી મેઇન વડોદરા મેરેથોન વી લેટ અસ ડુ ધીસ વિમેન રન. બિલકુલ, તો વડોદરાની બધી જ વિમેન તૈયાર થઈ જાઓ. 1 મે ગુજરાત દિવસ પર આપણે બધાએ દોડવાનું છે, અને તે પણ એકદમ સુંદર કોઝ માટે, બ્રેસ્ટ કેન્સર માટે આપણે બધા ભેગા થઈએ અને એના માટે કંઈક કરીએ. ગાયત્રી, સો ઇટ ઇઝ માય અપીલ ઓલ્સો કે એવરી વિમેન, આપણી બધી જ જેટલી બી નારી શક્તિ છે એ દિવસે આપણે બતાવીએ અને બતાવી દઈએ દુનિયાને કે વડોદરા ઇઝ સેફ એન્ડ વડોદરા ઇઝ સેફ એન્ડ સેફ. સો
આપણે બધા સેફ છીએ, સરે કહ્યું એ આપણે બતાવવાનું છે. તે પણ ગુજરાતના દિવસે, ગુજરાત દિવસ આપણે સેલિબ્રેટ કરવાનો છે વિમેન મેરેથોન સાથે. અને હવે કરી રહ્યા છીએ આપણે આપણો મોસ્ટ અવેઇટેડ રેપિડ ફાયર રાઉન્ડ ઓફ બિગ બરોડિયન સીઝન 2. આપણી સાથે બે મહેમાન છે અને આપણે જોઈએ કે વડોદરા તરફ એમનો કેટલો લગાવ છે. સર, શેલ વી સ્ટાર્ટ? યસ. સો ફર્સ્ટ ક્વેશ્ચન, વડોદરામાં સેવઉસળ ખાવું હોય તો? મહાકાલી પોલો ગ્રાઉન્ડ ની બાજુમાં. ન્યૂ સોંગ્સ ઓર ઓલ્ડ સોંગ્સ? ઓલ્ડ સોંગ્સ. 3 management fundas that assure success in every business? Hard work, integrity, ethical management, and sincerity to whatever you do. Vadodara needs to improve upon? Vadodara is a very beautiful city, I would say. It is a lovely place to live. But there are so many things that we as citizens should really get into, and that is, the awareness of our surroundings, of, so many things. આપણું શું થાય છે કે sometimes, the ownership, we have to take, we become trustees and become ownership, we own the city. Yeah. And that is what we lack. We do not own the city, we separate our city from ourselves. And that is the most important thing which I think every citizen of this city should try to adhere to. વડોદરિયાઓની 3 ખાસિયતો કઈ? Very, very important thing જે મેં બરોડામાં માર્ક કર્યું છે કે at least there are about, I would say about 1,000 people. They are found everywhere. Like, you bang on them here or there during the day, during the week, during the month. It is not possible that you can miss them. So sir, So that is one very important thing. So sir, would you call it that the city is small or the people are too socializing? The people are too socializing because you find those people everywhere. The last question, 3 things that you enjoy the most during Vadodara International Marathon. સૌથી વધુ સર શું એન્જોય કરે છે મેરેથોન વખતે? The real fun part is organizing the marathon. 2 is that, when the event comes near, the type of the type of participation, and the chahal-pahal. The chahal-pahal and the way people approach us to be, like last moment participation. And the third most important thing is the day when the marathon is, and it is such a lovely scene, and that is Vadodara Marathon. And I am sure 1st December again, that's going to be the scene. 1st December, which is World AIDS Day, by the way, when Vadodara is going to run, આપણે બધા જ દોડીશું, પણ એની પહેલા 1st May આવી રહ્યો છે, women's run માટે તૈયાર થવાનું છે, આપણે બધાએ પ્રેક્ટિસ ચાલુ કરવાની છે. સો હવે રમવાના છે અમે મેડમ સાથે રેપિડ ફાયર. મેડમ, સૌથી પહેલા જીવન જીવવા માટે આ 3 વસ્તુ પૂરતી છે? મની, હેલ્થ એન્ડ લવ. પૈસો, હેલ્થ અને લવ હોવું જોઈએ. વેરી ગુડ. સંસ્કારી નગરી વડોદરામાં જરૂરી 3 પરિવર્તન? ક્લીનલીનેસ, મોસ્કિટોસ, કાઉઝ ઓન ધ રોડ, ટ્રાફિક ડિસિપ્લિન. મસ્કીટોઝ મને પૂછો, 300-400 હું રેકેટ લઈને મારતી હોઉં છું મારા ઘરે રાત્રે સુવા જવે. તેજલને તો પૂછી લીધું, પણ VMSS તમને જણાવી દઈએ અમે કે તમારે હવે વિચારવું જોઈએ કે શું કરવાનું આના માટે. પહેલી ફિલ્મ જે તમે બંને સાથે જોઈ હોય? I think Lavaris, Amitabh Bachchan and Zinat Aman. Lavaris. Read them in order of your preference: music, books, cooking, beauty salon. Music, cooking, beauty salon, and books. Music સાંભળતા સાંભળતા જમવાનું બનાવવાનું. બુક છેલ્લે આવે છે. તમારા માટે વડોદરા વિમેન્સ મેરેથોન? હમણાં જ મેં તેજલને કહ્યું એમ કે આજકા જયારે દિલ્હીમાં આવા નિર્ભયા જેવા ઇન્સિડન્ટ બની રહ્યા છે ત્યારે આ મેસેજ પાસ કરવો બહુ જરૂરી છે કે દરેક સિટી આવું સેફ હોવું જોઈએ. જેવું બરોડા એક મેસેજ એના થ્રુ મોકલવા માંગે છે કે બરોડા ઇઝ ધ સેફેસ્ટ સિટી, લાઈક દેટ. એક સોંગ જે તમારા બંનેની રિલેશનશિપને ડિસ્ક્રાઇબ કરે છે? આમ તો અમે ઘણીવાર ડ્યુએટ ગયા છીએ, તો આજે બી ગઈ નાખીએ, પણ આજે અમને સાંભળવાનો મોકો આપ્યો. एक प्यार का नगमा है, मौजों की रवानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है. एक प्यार का नगमा है, मौजों की रवानी है,
Barodian. Thank you so much for your time, sir. Thank you very much for coming. Thank you. And it was a great pleasure to be here with both Tejal and Gayatri, and of course the entire VNM team. And very much thank you. Once again, thanks to 92.7. Suno Sunao, Life Banao. Thank you. Big Barodian.